Hello, my dear student. How are you? Fine. Welcome to our beautiful channel, Civis Physics Tutorial GM, the place where you learn the jackass things in the physics. Okay. અરે સર, આટલું આખું બોર્ડ ભરી દીધું. શું કર્યું તમે આ? અરે ટેન્શન નહીં લો, હું બેઠો છું, સમજાવું છું તમને લોકોને. નો ટેન્શન નહીં લેવાનું. અત્યાર સુધીમાં આપણે જે ટોપિક જોયું એમાં હતું પરિમાણ, ડાયમેન્શન વિશે વાત કરી. ડાયમેન્શનનો ટોપિક પતી ગયો. આપણે મેઝરમેન્ટ પણ જોઈ લીધું, બરાબર. પણ આપણે માપન કરીએ તો માપનમાં બોલો ત્રુટિ આવે કે નહીં, જેને આપણે કહીએ છીએ એરર. શું કહીએ છીએ? એરર, બરાબર. ધારો કે આપણે જમીન માપવા જઈએ છીએ, બરાબર. જમીન આપણે ખરીદવી છે તો જમીન લેવા જઈએ છીએ. બોલો, જમીન જેણે જમીન આપવાની છે એણે માપી કે ધારો કે આ જમીન 50 એકરની છે, બરાબર. અને તમે માપવા ગયા તો જમીન નીકળી 52 એકરની. બોલો કેટલા એકરની ત્રુટિ આવી? 2 એકરની ત્રુટિ આવી કે નહીં, બરાબર. અને આપણે 50 એકરની જમીન છે, આપણે 52 એકરની જમીનના પૈસા આપી દઈએ, બરાબર, તો આપણે નુકસાનીમાં જઈએ. અધરવાઇઝ ઉલટું થાય. જો 52 એકરની જમીન છે, આપણે 50 એકરમાં જ પૈસા આપીએ તો આપણે ફાયદો થાય, બરાબર. ત્રુટિ આ શબ્દ સાંભળેલો છે, એરર. બહુ જાણીતો શબ્દ છે. તમે ઘણીવાર મમ્મી સાથે શાકભાજી લેવા જતા હશો, બરાબર. તો શાકભાજી લેવા આપણે જઈએ ત્યારે મમ્મી ઘણીવાર એમ કહેતી હશે કે કંઈક પણ થાય, સપોઝ કે તમે 1 kg ટામેટા લેવા જાઓ છો, બરાબર. તો ટામેટા થોડા 1 kgની ઉપર થોડા વધારે નાખી દે. ત્યાં રીડિંગ બતાવે કે ભાઈ તમે જે ટામેટા ખરીદ્યા છે તે 1 કિલો ને 100 ગ્રામ છે. એટલે આપણે એમ વિચારીએ, ઓ આજે હું 100 ગ્રામ ટામેટા વધારે લઈને આવી, યસ. પણ તમને ખરેખર ખબર નથી કે એ મશીનમાં 100 ગ્રામની એરર છે. કેટલા ગ્રામની એરર છે? 100 ગ્રામની. તમે કંઈ જ નથી મૂકતા તો એ 100 ગ્રામ મેઝર કરે છે. કંઈ મૂક્યું નથી ત્યાં તો પણ રીડિંગ કેટલું બતાવે છે? 100 ગ્રામ. એટલે તમારે 1 કિલો ટામેટા જોઈએ છે તો જ્યારે 1 કિલોને 100 ગ્રામ થશે ને ત્યારે તમને કેટલા મળશે? 1 કિલો મળશે. ત્રુટિ કેટલી છે? 100 ગ્રામ. એ કોને ખબર છે? દુકાનદારને. તમને ખબર નથી. પણ તમે ખુશ થઈને આવ્યા, હું કેટલા કિલો ટામેટા લાવી? 1 કિલોને ઉપર 100 ગ્રામ વધારે લાવી. પણ પેલાને ખબર છે મેં 100 ગ્રામ વધારે નથી આપ્યો, મેં તો 1 જ કિલો આપ્યું છે. એને આપણે કહીએ ત્રુટિ. સમજો ત્રુટિની કિંમત ક્યાં કેટલી હોય છે. ચલો, કિલો ટામેટા લાવ્યા. ચલો, ઇન કેસ દુકાનદાર સારો છે, કંઈ ત્રુટિ પણ નથી, તો તમે 100 ગ્રામ ટામેટા વધારે લાવ્યા, બરાબર. ચાલો સમજો અહીંયા ધ્યાનથી. ટામેટા લેવાના હતા 1 kg, તમે લાવ્યા 100 ગ્રામ વધારે. ઓકે, ચાલો 100 ગ્રામ વધારે. હવે વિચાર કરો, તમે જાઓ છો સોનું લેવા, ગોલ્ડ લેવા જાઓ છો, બરાબર. ગોલ્ડની 1 તોલું 50 તોલા. બોલો, 1 તોલાની કિંમત ખબર છે તમને લોકોને ગોલ્ડની કેટલી છે તે? ખબર છે? અરે આપણે 10 ગ્રામ લેવા જઈએ ને, 10 ગ્રામ, તો 10 ગ્રામની કિંમત કેટલી બધી હોય છે? હજારોમાં હોય ને કિંમત, બરાબર. હા, હવે તમે પેલા દુકાનવાળાને એમ કહો, ભાઈ 1 ગ્રામ વધારે આપી દે નહીં મને. પેલો 2 ફડાકા મારીને બહાર કાઢે આપણે દુકાનની. સમજ પડે છે? તો ત્યાં 1 ગ્રામની ત્રુટિ પણ ચાલે નહીં. એ ત્રુટિ કેવી હશે ખબર? 0.0001 ગ્રામ, બરાબર. અમુક ત્રુટિ એ લોકો ફિક્સ કરી નાખે, એના પછી થોડું વધારે આવે તો એ લોકોને કંઈ ફરક પડતો નથી. હા, પણ તમે 10 ગ્રામ લેવા જાઓ છો ને 10.1 ગ્રામ જો તમને આપી દે તો એ બિચારાનું કાળજું કપાઈ જાય. એ લોકોને એમ થાય, ઓ આજે કેટલાનું નુકસાન કરી નાખ્યું. સમજ પડે છે? એટલે ત્રુટિ આપણે નક્કી કરીએ છીએ કે કેવી વસ્તુ છે એની સામે કેટલી ત્રુટિ આપણે રાખીએ તો ચાલે. ઇઝ ઇટ ક્લિયર? સમજ પડી? ત્રુટિ, એરર કોને કહેવાય તે? એરર. ઓકે, તો જુઓ અહીંયા એરર, માપન અને ત્રુટિ. તો પ્રયોગશાળામાં આપણે જુદા જુદા ઉપકરણોની મદદથી જુદી જુદી ભૌતિક રાશિઓનું માપન કરીએ છીએ. લંબાઈ માપીએ, દળ માપીએ, તાપમાન માપીએ, જુદી જુદી ભૌતિક રાશિઓનું શું કરીએ છીએ? માપન કરીએ છીએ. ત્યારે કેટલીક અચોકસાઈ રહે. એ માપનમાં કેટલીક અચોકસાઈ હોય. સર, અચોકસાઈ એટલે સમજો, ધારો કે તમારે આ એક સળીઓ છે, આની લંબાઈ તમારે માપવાની છે, બરાબર. મેં બધાને ફૂટપટ્ટી આપી દીધી. તો કોઈ એમ કહેશે કે સર મારું રીડિંગ 5.1 સેન્ટીમીટર આવ્યું, કોઈ એમ કહેશે સર મારું રીડિંગ 5.2 આવ્યું, કોઈ એક કહેશે સર મારું રીડિંગ 5.12 આવ્યું. તો સમજો તમે અહીંયા પાલો 5.12 વાળો તો એકદમ ખોટો છે, કારણ કે 5.12 તો પોસિબલ જ નહીં થાય. હા સર, સમજાય છે? મેં સળીઓ બધાને એક જ આપેલો છે, પણ બધા અલગ અલગ રીડિંગ આવે છે. તો એ રીડિંગ કેવા થયા? અચોક્કસ થયા. જુઓ અહીંયા, પ્રયોગશાળામાં જુદા જુદા ઉપકરણોની મદદથી જુદી જુદી ભૌતિક રાશિઓનું માપન કરવામાં આવે છે ત્યારે કેટલીક અચોકસાઈ રહેલી હોય છે. અને એ અચોકસાઈ રહેલી હોય છે એ પણ દર્શાવવું જરૂરી છે કે આટલી અચોકસાઈ છે તમારા માપનમાં, તો તમે ચોકસાઈ દર્શાવી શકો ને મારા બચ્ચાઓ. ઇઝ ઇટ ક્લિયર? તો એ અચોકસાઈને આપણે શું કહીએ છીએ મેરા બેટાઓ? ત્રુટિ કહીએ છીએ. શું કહીએ છીએ? ત્રુટિ. ત્રુટિના 2 પ્રકાર, એક તો છે વ્યવસ્થિત ત્રુટિ અને બીજી છે અવ્યવસ્થિત ત્રુટિ.
વ્યવસ્થિત ત્રુટિને આપણે કહીએ છીએ સિસ્ટમેટિક એરર. એ સિસ્ટમેટિક એરર એટલે કેવી મેં તમને સમજાવ્યું હમણાં. ધારો કે તમે કોઈ શોપ પર જાઓ છો, સમજો કે બટાકા લેવા ગયા, તો બટાકા લેવા જાઓ છો તો તમને ખબર છે કે મશીનમાં પહેલેથી 100 ગ્રામની એરર છે, તો તમારે 1 કિલો બટેકા જોઈએ છે, તો મશીન કેટલું માપ બતાવશે તો તમને 1 કિલો બટેકા મળશે? 1100 ગ્રામ માપ બતાવે તો 1 કિલો થાય ને, કારણ કે ઓલરેડી 100 ગ્રામ પહેલાં બતાવે છે હીરોએ, કંઈ જ મૂક્યું નથી ને કેટલા ગ્રામ બતાવે છે? 100 ગ્રામ બતાવે છે. તો એરર કેટલી આવી? 100 ગ્રામની. દેટ્સ ઇટ. તમે બટાકાનું વજન કરશો 1100. સમજો તમે અભણ વ્યક્તિ છો, કંઈ જ ભણ્યા નથી, ચાલો, તો પણ તમને દેખાય તો કરીને ભાઈ આ 100 ગ્રામ કંઈ મૂક્યું નથી ને કેમ બતાવે છે? બરાબર. હવે 100 ગ્રામ બતાવે, તમે બટેકાનું વજન કરો છો, પેલો તમને આપે છે કે ભાઈ 1 કિલો થઈ ગયું. તમે મૂર્ખા છો? એટલા મૂર્ખા તો નથી ને એને કહેશો એ ભાઈ કંઈ નહોતું તો પણ 100 ગ્રામ છે, હજુ તે મને હજુ 100 ગ્રામ ના ખાવા તો મારું 1 કિલો થશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજમાં આવે છે? તો એને આપણે કહીએ છીએ એરર. એના કરતાં ઊંધું પણ થાય કે ધારો કે મશીન છે, મશીનમાં પહેલેથી -100 ગ્રામ લખાઈને આવે છે. -100નો મિનિંગ શું થાય? -100 એટલે 100 ગ્રામ ઓલરેડી ઓછું છે, -100 ગ્રામ. સમજ પડી? એટલે એ 1 કિલો ક્યારે બતાવશે? જ્યારે 900 ગ્રામ થશે ને ત્યારે એ 1 કિલો થઈ જશે. યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ સેઇંગ? -100 ગ્રામ લખેલું છે એનું મિનિંગ શું થાય કે એ ઓલરેડી 0 કરતાં નાનું છે. જ્યારે 900 ગ્રામ થશે તો 900 ગ્રામ ને પેલું -100 ગ્રામ એડ કરો એટલે સર 900માં -100 ગ્રામ એડ કર્યું તો 800 થાય. અરે મારો ભાઈ એમ ના હોય, 900 ગ્રામ તો છે જ. બરાબર. સમજો અહીંયા આ 0ની નીચે જાઓ તો -100 ને ઉપર જાઓ તો +100. બરાબર. હવે સમજો તમને 1100 ગ્રામ, પહેલાં +100 ગ્રામની એરર હતી, તો ત્યારે તમને 1100 ગ્રામ આપશે ત્યારે 1 કિલો થશે. અને હવે -100 ગ્રામની એરર છે તો અહીંયા તમને 900 ગ્રામ આપશે ને ત્યારે 1 કિલો થશે. સમજમાં આવે છે? એરરમાં 2 પ્રકાર હોય, પોઝિટિવ પણ હોય અને નેગેટિવ પણ હોય. ઇઝ ઇટ ક્લિયર? સમજમાં આવે છે હું શું કહેવા માંગુ છું તે? હા સર, થોડું સમજમાં આવે છે. પણ આ એરરને સમજતા પહેલાં આપણે સમજવું જરૂરી છે સાર્થક સંખ્યા અને રાઉન્ડિંગ ઓફ. આ 2 વસ્તુ સમજવી વેરી 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 મોસ્ટ આઈએમપી છે. પહેલી કઈ છે? સાર્થક સંખ્યા. સર આ સાર્થક શું છે? સર મેં મહાભારત હમણાં જોઈએ છે, એમાં અર્જુનનો સારથી શ્રી કૃષ્ણ ભગવાન બને છે, એ સારથી છે આ સાર્થક? એટલે ના બચ્ચાઓ, એવું નથી. સાર્થક સંખ્યા જુઓ, આપણે જ્યારે કોઈ પણ વસ્તુનું માપ લઈએ ને, કોઈ પણ વસ્તુનું માપ લઈએ, જુઓ ધારો કે મેં આનું માપ લીધું તો આનું માપ મને મળ્યું 5.12 સેન્ટીમીટર. આવું એક એક્ઝામ્પલ આપું છું, 5.12 સેન્ટીમીટર. બરાબર. તો આ જે સંખ્યા છે ને આને આપણે કહીએ છીએ સાર્થક સંખ્યા, અને આ જે અંકો છે ને અંકો, એને આપણે કહીએ છીએ સાર્થક અંકો. શું કહે છે? સાર્થક અંકો. ઓકે સર, થોડું મગજમાં જાય છે. જુઓ અહીંયા શું સમજવું જરૂરી છે? સાર્થક સંખ્યા, ઇંગ્લિશમાં આપણે એને કહીએ છીએ સિગ્નિફિકન્ટ ફિગર. શું કહીએ છીએ? સિગ્નિફિકન્ટ ફિગર્સ. શું કહીએ છીએ? સિગ્નિફિકન્ટ ફિગર્સ. થોડા ઇંગ્લિશ વર્ડ રાખજો, કારણ કે ફિઝિક્સ સબ્જેક્ટમાં છે ને ગુજરાતી કરતાં આપણે અંગ્રેજી શબ્દો બહુ જ સારા લાગશે. જો સાર્થક સંખ્યા, પણ આ બોલીએ તો સિગ્નિફિકન્ટ ફિગર, આમાં આપણું લેવલ થોડુંક આમ ઊંચું થઈ જાય. આમાં તો સાલી મજા જ નથી આવતી સાર્થક સંખ્યામાં. હાજી સર, એવું થાય છે. ઓકે ચાલો, સાર્થક સંખ્યા એટલે શું? જુઓ, માપ દર્શાવતી કોઈ પણ સંખ્યામાં ચોકસાઈપૂર્વકના અંકો ઉપરાંત એક અચોક્કસ છતાં અર્થપૂર્ણ એવા છેલ્લા અંક સાથે લખાતી સંખ્યાને સાર્થક સંખ્યા કહે છે. જો હું બોલું છું એ પ્રમાણે સમજજો. ધારો કે મેં આનું માપ, તમને લોકોને ખબર છે આ સ્કેલ છે, જુઓ આ ફૂટપટ્ટી છે, ફૂટપટ્ટી ઉપર આ સેન્ટીમીટર સ્કેલ છે એવું સમજો. તો અહીંયા લખેલું હશે 0, પછી અહીંયા 1 2 3 4 5, 1 2 3 4 5, 1 2 3 4 5, 1 2 3 4 5, 1 2 3 4 5. સમજો આ 0 સેન્ટીમીટર. પછી આપણે અહીંયા માપીએ, આ વચ્ચે છે તે સેન્ટીમીટરમાં છે, ચાલ ને આને લઈ લઈએ 5, આને લઈ લઈએ 10, આને લઈ લઈએ 15, આને લઈ લઈએ 20. આ સેન્ટીમીટર છે. 0 1 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર, 4 સેન્ટીમીટર, 5 સેન્ટીમીટર. બરાબર. મેં આનાથી લંબાઈ માપી અને મારી લંબાઈ ક્યાં આવી ખબર? 10 પોઈન્ટ અહીંયા સમથિંગ આવી 10 પોઈન્ટ અહીંયા. તો 10, જો આ 10, 11, 12, એટલે મારી લંબાઈ આવી 12 અને 13ની વચ્ચે. તો મેં લખ્યું કે ધારો કે 12.123 આવી રીતના લખ્યું. બરાબર. 12 ગમે એટલી સંખ્યા તમે પાછળ આવી શકે, મને ખ્યાલ નથી, તો મેં આવી રીતના લખ્યું 12.123. બરાબર. તો જુઓ અહીંયા માપ દર્શાવતી કોઈ પણ સંખ્યામાં ચોકસાઈપૂર્વકના અંકો, એટલે આટલા અંકો, તમને કેટલા અંકો ચોક્કસ દેખાય છે? તો જુઓ અહીંયા 10, 11 ને 12, આ મને ચોક્કસ દેખાય છે. બરાબર. હું એમ લખું છું 12.1, કારણ કે મારું રીડિંગ કોની વચ્ચે છે?
12 થી 13 ની વચ્ચે છે એવું સમજો. અરે આ 12 છે ને આ 13 છે, એની વચ્ચે મારો અંક આવે છે ને, તો આ 12 છે તે ચોક્કસ છે. ચોક્કસ માપ દર્શાવતી કોઈ પણ સંખ્યામાં ચોકસાઈપૂર્વકના અંકો ઉપરાંત એક અચોક્કસ, જો આ એક અચોક્કસ છે, 12 પછી 0.1 પણ આવે, 0.2 પણ આવે, 0.3 પણ આવે, 0.4 પણ આવે, 0.9 પણ આવે, ને 12.9 પછી કોનો નંબર આવે? 13 નો નંબર આવે. અરે સમજ પડે છે? 12.1, 12.2, 12.3, 12.4. સર તમે 12.11 પણ લઈ શકો, પણ એ પોઈન્ટ પછી 2 ડિજિટ હોય તો, પોઈન્ટ પછી 3 હોય તો 111 પણ લઈ શકો, પણ અત્યારે મેં પોઈન્ટ પછી કેટલા ડિજિટ કન્સિડર કર્યા? 1. એટલે 12.1 થી 9 સુધી આવે, પછી કોણ આવી જાય? 13. તો આ જે પાછળનો અંક લખવામાં આવે છે ને, છતાં એ અર્થપૂર્ણ છે. આ કેવો અંક છે? અર્થપૂર્ણ લખાતી સંખ્યાને સાર્થક સંખ્યા કહે છે, અને આ અંકોને સાર્થક અંક કહે છે. તો આ સંખ્યા મારી સાર્થક સંખ્યા બની ગઈ, અને આ અંકો કેવા બની ગયા? સાર્થક અંક બની ગયા. કેટલા અંક છે સાર્થક? 1, 2 અને 3. ઓકે, એના કેટલાક નિયમો છે, એકદમ ડિટેલમાં, એકદમ જબરજસ્ત રીતે આપણે સમજીશું. તમારા જેટલા પણ કોન્સેપ્ટ હશે તે ક્લિયર કરીશું. ફીલ ધ ફિઝિક્સ. ફિઝિક્સને ફીલ કરો, ગોખો નહીં. ગોખશો તો બહુ જ પ્રોબ્લેમ્સ હશે. ફીલ ધ ફિઝિક્સ. ઓકે, હા, એ આપણું સ્ટેટમેન્ટ જ છે. ફીલ ધ ફિઝિક્સ. ફિઝિક્સને ફીલ કરો. જુઓ અહીંયા કેટલાક નિયમો છે કે બધા જ શૂન્યેતર અંકો સાર્થક અંકો છે. શૂન્યેતરનો મિનિંગ થાય શૂન્ય સિવાયના. ન સમજ પડે તો લખી નાખજો, કારણ કે ગુજરાતી શબ્દ થોડાક વિચિત્ર તો હોય જ. બરાબર? શૂન્યેતર એટલે શૂન્ય સિવાયના. ધારો કે મારું એક માપ આવ્યું 125.53 ગ્રામ. બરાબર? તો જુઓ આ જે અંકો છે ને શૂન્યેતર, તો આમાં બધા શૂન્ય સિવાયના છે. 1, 2, 3, 4, 5. તો કેટલા સાર્થક અંકો થયા મારા? 5 સાર્થક અંકો થયા. ઇઝ ઇટ ક્લિયર? બોલો, સમજમાં આવ્યું? હા સર, સમજમાં આવ્યું. નેક્સ્ટ વન, 2 શૂન્યેતર. શૂન્યેતર એટલે શૂન્ય સિવાયની. 2 શૂન્યેતર સંખ્યાની વચ્ચેના બધા જ શૂન્યાંકો, બધા જ શૂન્યાંકો એટલે બધા જ શૂન્ય, એ પણ સાર્થક અંક દર્શાવે છે. એટલે જુઓ, ધારો કે આપણે પોઈન્ટ ઉપર ફોકસ નહીં કરવાનું, પોઈન્ટને ભૂલી જાઓ. તમે માપ લીધું, તમારું માપ આવ્યું આ 135.004. તો સમજો અહીંયા, ભલે 1, 3, 5, 004 પહેલો અંક અને છેલ્લો અંક શૂન્ય સિવાયનો હોય, એની વચ્ચે શૂન્ય આવે ને તો ચાલે, કંઈ ફરક નથી પડતો. આ બધી સંખ્યાને આપણે સાર્થક અંકો લઈ શકીએ. એટલે 1, 2, 3, 4, 5 અને 6. એટલે આપણો આન્સર આવશે 6 સાર્થક અંક. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજમાં આવે છે? હજુ એકવાર સમજાવું છું. ધારો કે તમે રીડિંગ લીધું, તમારું રીડિંગ આવે છે, ચલો આને હું જવા દઉં છું અહીંયાથી. બરાબર? ધારો કે તમે રીડિંગ લીધું અને તમારું રીડિંગ આવું આવે છે 2.004. તો કેટલા સાર્થક અંકો છે? 1, 2, 3 અને 4. ધેટ્સ ઇટ, ખેલ ખલાસ. બોલો, સમજમાં આવે છે? ઇઝ ઇટ ક્લિયર? ઓકે, તો આ બીજો પોઈન્ટ હતો આપણો. થર્ડ નંબરનો પોઈન્ટ, જો સંખ્યા 1 કરતાં નાની હોય તો દશાંશ ચિહ્નની જમણી તરફના પરંતુ શૂન્યેતર અંકની ડાબી તરફના અંકો સાર્થક અંકો નથી. એટલે કહેવા શું માંગે છે તે સમજો. ધારો કે તમારો જવાબ આવે છે આવો. બરાબર? ઇન શોર્ટ, એને ભૂલી જાઓ, ફીલ અપાવજો તમને ફીલ. ધારો કે આવી રીતના આવે ને, બરાબર, આગળ શૂન્ય આવતો હોય ને તો એને ગણતરીમાં નહીં લેવાનો બેટાઓ. ક્યાં શૂન્ય આવતો હોય? આગળ. જેટલા પણ, જો એકની પહેલાં જેટલા પણ શૂન્ય છે ને એ સાર્થક અંકમાં આવશે નહીં. સાર્થક અંકમાં કોણ આવશે? તો આ સાર્થક અંકમાં આવી શકે 1408. શૂન્ય 2 ડિજિટની વચ્ચે બેઠેલો હોય ને તો એના બાપાનું કોઈ કંઈ બગાડી નહીં શકે. આને તમારે કમ્પલસરી સાર્થક અંકમાં લેવો પડશે. એટલે 1, 2, 3 અને 4 સંખ્યા સાર્થક અંક છે. જો શૂન્ય, ક્યારે શૂન્યને સાર્થક અંકમાં નહીં લેવાય એ પણ સમજજો. જો શૂન્ય પહેલાં શૂન્ય એમ કહેશે કે હું લીડ કરું, લીડ એટલે હું આગળ, હું લીડર બનું. જો શૂન્ય લીડર બનવા ગયો તો એનું પત્તું કપાઈ જશે. શૂન્યએ હંમેશા ક્યાં રહેવાનું? પાછળ. શૂન્ય પાછળ જ સારો લાગે. બોલો, બરાબર ને? એટલે જ તો કહેવત પડી છે કે ભાઈ જો શૂન્ય પાછળ હોય તો કિંમત વધારી દે છે, ને શૂન્ય આગળ હોય તો પથારી પણ ફેરવી દે છે. આ કહેવત તમે લખી શકો છો અહીંયા. બરાબર? જો શૂન્ય આગળ આવવા ગયો તો પથારી ફેરવી જશે તમારે રીડિંગની. ઇઝ ઇટ ક્લિયર? હા સર, સાચી વાત કરી તમે. ઓકે, જો શૂન્ય પાછળ આવે છે તો આપણે કમ્પલસરી શૂન્યની નોંધ લેવી પડે મારો ભાઈઓ. 7.800 એટલે આમાં કેટલા સાર્થક અંક બનશે? 1, 2, 3 અને 4. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, તો આ પોઈન્ટ મગજમાં ઘુસાડી જો શૂન્ય આગળ આવવા ગયો તો શૂન્યનું પત્તું કપાઈ જશે, અને જો શૂન્ય પાછળ આવશે તો આપણે એનું પ્રેમભર્યું સ્વાગત કરીશું, એને સ્વીકારીશું. હા ભાઈ, તને પ્રણામ કરીએ છીએ, વી આર એક્સેપ્ટેડ. 1, 2, 3, 4 કેટલા સાર્થક અંકો છે? 4 સાર્થક અંકો છે મારા મિત્રો. બોલો, સમજ પડી? હજુ એક નિયમ છે, હું તમને ડિટેલમાં સમજાવું છું, મારે થોડી સ્પેસ જોશે એટલા માટે. આ
ચાર નિયમ તમને સમજ પડી કે નહીં? પહેલો નિયમ કયો? જો શૂન્ય બે સાર્થક અંકોની વચ્ચે બેઠેલો હોય તો એનું સ્વાગત કરો, સ્વાગત કરો, સ્વાગત કરો. પણ એ બીજો નિયમ છે. પહેલા નિયમમાં શું છે કે બધા જ શૂન્ય સિવાયના બધા જ અંકો સાર્થક અંકો છે, એટલે આ નિયમ પતી ગયો. જો શૂન્ય બે શૂન્યેતર સંખ્યાની વચ્ચે બેઠેલા હોય તો એનું સ્વાગત કરો, કરી લીધું સ્વાગત. આમાં 6 સાર્થક અંકો છે. જો શૂન્ય આગળ આવવા ગયો તો એનું પત્તું કાપી નાખો. આનું પત્તું, સર આનું પત્તું નહીં કપાય? નહીં કપાય, કારણ કે આના બોડીગાર્ડ બેહેલા છે આજુબાજુ 4 અને 8, બરાબર? એટલે આને આપણે ગણતરીમાં લેવો જ પડશે. 1, 2, 3 અને 4. આનું 3 3નું પત્તું કપાઈ જશે. નીકળ ભાઈ, ચાલો. અને જો શૂન્ય પાછળ આવે છે તો સીધી રીતે પ્રેમપૂર્વક આપણે એનું સ્વાગત કરવું પડશે. તો અહીંયા કેટલા સાર્થક અંકો થશે? 4. ઇઝ ઇટ ક્લિયર? બોલો, સમજમાં આવ્યું? ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ પોઝ ધ સ્ક્રીન એન્ડ નોટ ઇટ ડાઉન. છેલ્લો નિયમ હું તમને હમણાં સમજાવું છું. ચલો નોટ કરી લો પહેલાં. ઓકે, ચાલો, છેલ્લો નિયમ છે. આમાં ધ્યાનથી સમજજો. છેલ્લો નિયમ, ધારો કે કોઈ ભૌતિક રાશિનું એકવાર માપ લેવાઈ ગયું, બરાબર? ધારો કે કોઈ ભૌતિક રાશિનું એકવાર માપન થયા પછી તેના એકમમાં ફેરફાર કરતા सार्थक अंकों बदलाता नहीं. सर कहना क्या चाहते हो? देखो यहाँ पे, धारो कि मैं कोई भौतिक राशिનું માપન કર્યું, ઉદાહરણ સાથે સમજાવું છું તમને. ધારો કે એનું માપ આવે છે 760 મીટર. કેટલું આવ્યું? 760 મીટર. હવે હું આને ફેરવું છું સેન્ટીમીટરમાં. બોલો, સેન્ટીમીટરમાં ફેરવું છે તો આનો 100 વડે ગુણાકાર થાય, એટલે મારું માપ બનશે 7600 સેન્ટીમીટર. બોલો, સેન્ટીમીટરને તમે મિલીમીટરમાં ફેરવો તો આનું માપ શું થાય? 76000 મિલીમીટર. બરાબર છે? બોલો, મિલીમીટરને આગળ તમારે હજુ ફેરવવું હોય તો ફેરવી શકો. આ મીટર છે, બોલો મીટરને તમે કિલોમીટરમાં પણ ફેરવી શકો. બોલો, કિલોમીટરમાં ફેરવો તો શું થશે? 0.076 કિલોમીટર. સમજ પડે છે? તો જુઓ, માપન કર્યું ત્યારે શું માપ આવ્યું મારું? આવ્યું આ માપ આવ્યું. અરે આ તો મેં પછી એનામાં પરિવર્તન કર્યા છે. સર 0 તમે કીધું ને, આ નિયમ જો આ રહ્યો, તમે તો કીધું 0 સર પાછળ આવે તો એને સ્વાગત કરવાનું. પણ પહેલી વાર માપન લઈ લીધું, એમાં સ્વાગત કરવાનું. પછી તો ખાલી આપણે એકમમાં ફેરફાર કરીએ છીએ. આનો સાર્થક અંક કેટલો? તો આમાં સાર્થક અંક થશે 3. કેટલા થશે? 3. સર આના 4, આના 5, આના 3? નો. આ તો એકમમાં આપણે ફેરફાર કરેલો છે. પહેલી વાર જે રીડિંગ આવી ગયું, દેટ સીટ, ખેલ ખલાસ. કેટલા સાર્થક અંકો છે? 1, 2 અને 3. બસ આપણો આન્સર. સમજ પડે છે હું શું કહેવા માંગુ છે? પછી આ તમે શું કર્યું? એકમ પરિવર્તન કર્યું ને 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, એટલે પાછળ 2 0 લગાવ્યા. આમાં સાર્થક અંકોની ગણતરી, આમાં સાર્થક અંકોની ગણતરી, આમાં સાર્થક, બધામાં સાર્થક અંક કેટલા આવશે? 3 જ આવશે. પહેલી વાર માપન કર્યું, પછી એકમમાં ફેરવો તો સાર્થક અંકની સંખ્યામાં કોઈ ફેરફાર થશે નહીં. યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ સેઇંગ દેટ? ઇઝ ઇટ ક્લિયર? 100%? ઓકે સર, સમજ પડી થોડી. હજુ આપણે એક્ઝામ્પલ કરીએ એટલે વધારે ખ્યાલ આવશે. અને રાઉન્ડિંગ ઓફ પણ આપણે જોવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ પોઝ ધ સ્ક્રીન અને 5th નંબરનો પોઈન્ટ નોટ કરી લો. ઓકે, જુઓ, નેક્સ્ટ ટોપિક છે આપણો રાઉન્ડિંગ ઓફ. થોડું આ ખ્યાલ તમે લોકો 9th 10thમાં લીધો હશે, રાઉન્ડિંગ ઓફ. ઓકે, જુઓ, ધારો કે આપણે કોઈ રીડિંગ લીધું, એનું માપ આવે છે 4.52. કેટલું આવે છે? 4.52. તો જુઓ અહીંયા રાઉન્ડિંગ ઓફનો મિનિંગ શું થાય કે ધારો કે મારે કોઈ પણ ડિજિટને ઉડાડવો છે. ધારો કે મારે અહીંયા પોઈન્ટ પછી એક જ સંખ્યા જોઈએ છે. તો પોઈન્ટ પછી એક સંખ્યા જોતી હોય તો જે સંખ્યા જોઈએ છે એની પછીની સંખ્યા ચેક કરો. જો એની પછીની સંખ્યા 5 કરતાં નાની છે કે 5 કરતાં મોટી છે ચેક કરવાનું. જો આ સંખ્યા 5 કરતાં નાની હશે તો આગળની સંખ્યામાં કોઈ ફેરફાર નહીં થાય. નોંધ કરીને લખી લેજો. જે સંખ્યાને તમારે ઉડાડવી છે, ધારો કે 5 પછીની આ સંખ્યા મારે કેન્સલ કરવી છે, તો જે સંખ્યા ઉડાડો છો, અરે સમજ પડે છે? 4.52 છે પણ તમારે 2ને હટાવવો છે. જે સંખ્યાને હટાવવી છે એ સંખ્યા 5 કરતાં નાની છે કે મોટી? જો 5 કરતાં નાની હોય તો આગળની સંખ્યામાં કોઈ ફેરફાર નહીં થાય.
જો 5 કરતાં મોટી હશે તો આગળની સંખ્યામાં એક એડ થશે. સર ઉદાહરણ આપીને સમજાવો. જો મેં બંને ઉદાહરણ લીધા છે. જો 5 કરતાં નાની હોય તો શું થાય, 5 કરતાં મોટી હોય તો શું થાય. મારું રીડિંગ આવે છે 4.52. મારે બે જ સંખ્યામાં જોઈએ છે. બોલો આ 2 છે એ 5 કરતાં નાની કે મોટી? તો નાની. તો આને ઉડાડી દો, 4.5 તમારો જવાબ આવશે. સેમ x બરાબર 7.94. તો અહીંયા ચેક કરો, 4 છે 5 કરતાં નાની કે મોટી? નાની. તો ઉડાડી દો, તો આપણો આન્સર આવશે 7.9. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજમાં આવે છે? બટ નીચે આવી જાઓ, સેકન્ડ કેસમાં ચેક કરો. જો x એ 5 કરતાં મોટો હશે, જો x એ 5 કરતાં મોટો હશે તો x બરાબર 4.47. બરાબર. પણ ચેક કરો, મારે 7ને અહીંયાથી હટાવવો છે. 7ને તમે નહીં હટાવી શકો. 7 એમ કહેશે ભાઈ તું મને એમનેમ નહીં હટાવી શકે, તારે મને હટાવવો છે તો તું તારામાં એક સંખ્યા ઉમેર. એટલે અહીંયા 5 કરતાં મોટી તો અહીંયા 4 ની 5 થઈ જશે. એટલે આપણે લખીશું 4.5. યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ સેઇંગ? હા સર, થોડા. સેમ 11.48. 11.48. તો તમારે અહીંયાથી જો 8ને હટાવવો છે તો એમનેમ નહીં હટાવી શકો. તમારે 4ને કહેવું પડશે ભાઈ તું એક ઉમેર તો મને અહીંયાથી જગ્યા મળશે. એટલે કે આ 8 અહીંયાથી જો 8ને હટાવવો હોય તો આમાં એક સંખ્યા ઉમેરવી પડશે, તો આ 5 થશે. એટલે આપણું રીડિંગ આવશે 11.5. યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ સેઇંગ ધેટ? યસ સર, cool. મજા આવે છે? થોડી સમજ પડે છે સર? હાજી સર. ઓકે, ચાલો હવે જુઓ. ધારો કે તમારું રીડિંગ આવ્યું આવું 16.351. બરાબર. તમારે 5, અહીંયા 5 જ આવે છે, કમ્પલસરી 5 આવે છે. 5 પછી કોઈ શૂન્યતર સિવાયની સંખ્યા હોવી જોઈએ. શૂન્ય હોવો જોઈએ નહીં. 5 પછી 1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય, 6 હોય, 7 હોય, 8 હોય, 9 હોય, ચાલે. શૂન્ય હોવો જોઈએ નહીં. 5 પછી શૂન્ય સિવાયની સંખ્યા હોવી જોઈએ. બરાબર. તમારે હટાવવી છે તો આને હટાવી, અહીંયા 5 છે તો તમે અહીંયા 3નું શું કરી શકશો? 4 કરી શકશો. એટલે 16.5. આપણે એમ કહીએ ને કે સર પેલું 5 અથવા 5 કરતાં મોટી હોય એના માટે આપણે એડ કરી શકીએ. તો એના માટે નિયમ છે કે 5 પછી શું હોવું જોઈએ? 1, 2 શૂન્ય સિવાયની હોવી જોઈએ. ઓકે. તો તમે અહીંયા 3ના શું કરી શકો? 4. કેમ? આપણે અહીંયા જો 5 કરતાં મોટી હતી, 5 કરતાં ક્યાં ગયું? આવ્યું. 5 કરતાં મોટી હતી તો અહીંયા એક ઉમેરતા હતા ને? 5 કરતાં મોટી હતી તો અહીંયા એક આપણે ઉમેરતા હતા. તો સેમ થિંગ 5 હોય ને તો પણ આપણે અહીંયા ઉમેરી શકીએ. પણ એનો પહેલો નિયમ 5 પછી કઈ સંખ્યા હોવી જોઈએ? 1 થી 9 સુધીની કોઈ પણ આવે તો ચાલે. તો સર 5 પછી 0 આવે તો શું કરવાનું અમારે? લે. ઓકે, ચાલો જોઈએ. જો તમે રીડિંગ લો છો એમાં તમને 5 પછી આવે છે 0. 5 પછી શું આવે છે? 0. જો મેં 2 રીડિંગ લખ્યા છે, એક આ રીડિંગ અને બીજું આ રીડિંગ. સમજો. મોસ્ટ આઈએમપી પંચનામું કરી દેજો આના પર. વેરી મોસ્ટ આઈએમપી. જો 5 પછી 0 આવે છે તો 5 પહેલાંની સંખ્યા જો બેકી હશે તો આમાં ઉમેરો થશે નહીં. આ 2ની 2 જ રહેશે. એટલે મારો જવાબ બનશે x બરાબર 3.2. જો 5 પછી 0 આવે છે, 5 પહેલાંની સંખ્યા જો એકી હશે તો આમાં ઉમેરાશે. એટલે કે 7ની 1 થશે 8. અરે સર આ તો જાદુ છે, આજે ખબર પડી. આવું પણ હોય બેટા. સમજ પડી તમને લોકોને? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, એકવાર હજુ સમજી લો. જો 5 પછી 1, 2, 3 શૂન્ય સિવાયની કોઈ પણ આવે છે તો આપણે કંઈ ફરક નથી પડતો, એક ઉમેરી દો, 16.4. પણ 5 પછી જો શૂન્ય આવે છે તો એના 2 નિયમ છે કે 5 પહેલાંની સંખ્યા જો બેકી હશે તો કોઈ ફેરફાર નહીં થાય. 5 પહેલાંની સંખ્યા જો એકી હશે તો તમારે ઉમેરો કરવો પડશે આગળની સંખ્યામાં. બોલો, ઇઝ ઇટ ક્લિયર? સમજ પડી? શ્યોર? 100%? ઓકે, નોટ કરી લો તો. ઓકે, આવો જોડો. એક્ઝામ્પલ આપણે કીધેલા છે કે સાર્થક અંક લખો. તો બોલો પહેલામાં જવાબ કેટલો આવશે? સાર્થક અંક કેટલા આવશે? 4. બોલો કયા પૂછે તો 2, 0, 0, 0. બોલો બીજાની વાત કરો. બીજામાં કેટલા આવશે? 4. કયા? 5, 1, 0, 0. અરે નિયમ યાદ છે ને? 0 પાછળ હોય તો કરો સલામ, વેલકમ. ઓકે. બોલો ત્રીજામાં કેટલા આવશે? તો ત્રીજામાં 2, 0 આગળ આવે છે, કાઢો એને. તો 5 અને 0 2 બનશે અહીંયા. 5 અને 0. ઓકે. બોલો ચોથામાં વાત કરો તો આ પણ આગળ બધા કેન્સલ. કેટલા આવશે ચોથામાં? 1. બરાબર. કયો એક અંક? 7.
બોલો એના પછી વાત કરો સર અહીંયા તો 10⁴ કેલ્ક્યુલેશનમાં લેવાની નહીં, આ વસ્તુ મગજમાં રાખજો. 10⁴ 10ની ગમે તે ઘાત આવે આપણે એને કેલ્ક્યુલેશનમાં લેતા નથી. જે સંખ્યા હોય એ જ સાર્થક સંખ્યા. બોલો સર તો કેટલી થશે? તો અહીંયા થશે 3. કઈ 3? 2, 6, 4. ચાલો બોલો અહીંયા જુઓ, 0 સલામ નહીં કરવાનો, આને કરવાનો 1, 2, 3, 4. તો આમાં પણ કેટલી બનશે તમારી? 4. કયા કયા? 2, 3, 7, 0. ઓકે સર, મજા આવે એવું છે સર. આ તો અરે આવું ના, આ તો સમજણ માટે છે. આ 1, 2, 3 અને 4. બોલો આમાં પણ કેટલા છે? 4. કયા કયા? 6, 3, 2, 0. બોલો આમાં કેટલા છે બચ્ચાઓ? 4. 1, 2, 3 અને 4. બરાબર? 6, 3, 2 અને 0. બોલો એના પછીનામાં કેટલા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8. બરાબર ને? 8? ના ના સર 8 થોડી, તમે તો ના પાડી 0 આગળ. નહીં, બરાબર જ છે. 8 ના આવે. કેટલા આવશે ટોટલ? 4. કયા કયા 4? 6, 0, 3, 2. ધેટ્સ ઇટ. બોલો સમજ પડી સાર્થક અંકોમાં? ઇઝ ઇટ ક્લિયર? કોઈ પ્રોબ્લેમ? 100% શ્યોર? ઓકે, તો પોઝ કરીને નોટ કરી લો. ઓકે, જુઓ અહીંયા આવું કીધું છે કે રાઉન્ડ ઓફ કરો. શું કરો? રાઉન્ડ ઓફ. રાઉન્ડ ઓફ એટલે જેટલી સંખ્યા સુધી કીધું હોય. જો આમાં બે વસ્તુ પૂછી શકે. 3 નંબર કીધું છે તો આને 3 પોઈન્ટ નહીં જોવાના, પછી 3 નંબરમાં ડાયવર્ટ કરવાના. અથવા તમને એમ કીધું હોય કે પોઈન્ટ પછી આટલા નંબર સુધી રાખો, એમ બે વસ્તુ તમને પૂછી શકે. બંનેનો મિનિંગ એક જ થાય. બરાબર? પણ અહીંયા આપણે એમ કીધું છે કે 3 નંબર સુધી આને રાઉન્ડ ઓફ કરો. બરાબર? 3 નંબર એટલે 1, 2 અને 3. એટલે આ 5ને મારે હટાવવો છે. તો આ 5ને હટાવવા માટેનો નિયમ શું? કે જો 5ની આગળ એકી સંખ્યા હોય તો ઉમેરો, બેકી સંખ્યા હોય તો એમનેમ રાખો. તો 5ની આગળ એકી સંખ્યા છે તો આપણો આન્સર શું આવશે? 18.4. ઇઝ ઇટ ક્લિયર? જો 3 નંબર થઈ ગયા ને, 1, 2 ને 3 અંક સુધી થઈ ગયા. બરાબર? અને 4 નંબર સુધી હટાવો. બોલો 4 નંબર સુધી હટાવીએ તો 1, 2, 3 ને 4. એટલે આ 5ને હટાવવો છે. 5ને હટાવો. 5 પહેલાં કઈ સંખ્યા? એકી કે બેકી? સર બેકી. એટલે આમાં કંઈ ફેરફાર નહીં થાય. એટલે આપણો આન્સર આવશે 143.4. ઓકે, આને મારે 3 ડિજિટ સુધી હટાવવું છે. તો 3 ડિજિટમાં 1, 2 ને 3. એટલે આની પછીની સંખ્યા મારે હટાવવી છે. બોલો આની પછીની સંખ્યા હટાવી છે તો ચેક કરવાનું. અહીંયા 5 છે. 5 પછી 0 છે? ના સર 0 નથી. 5 પછી 3 છે. એટલે એનો મિનિંગ શું થાય? 5ની આગળની સંખ્યામાં 1 ઉમેરો થાય. બોલો 1 ઉમેરો કરો એટલે શું થશે? 12.7. સમજમાં આવે છે? જો અહીંયા 0 હોત 5 પછી તો આપણે ચેક કરવું પડત. શું ચેક કરવું પડત? કે એકી છે કે બેકી? જો એકી હોત તો ઉમેરત, બેકી હોત તો ન ઉમેરત. પણ અહીંયા 3 છે એટલે જોવાનો નંબર જ નથી આવતો, સીધો ડાયરેક્ટ એડ કરી દો. ચાલો નેક્સ્ટ વન. આમાં એવું કીધું છે કે 5 નંબર સુધી ટોટલ 6 નંબર છે. 1, 2, 3, 4, 5, 6. તો આ 6 નંબરને હટાવવો છે. બોલો 6 નંબરને હટાવવો છે તો 5 પહેલાંની સંખ્યા નક્કી કરો. અરે 5 પછી કંઈ નહીં તો 0 તો હોય જ એવું માની લેવાનું આપણે. હા, બોલો 5 પહેલાંની નક્કી કરો. 5 પહેલાં કેટલા છે? 3. એકી છે કે બેકી? એકી. એકી હોય તો આમાં 1 ઉમેરવાનો. સર પણ 5 નંબર સુધી જવાનું છે તે? હા રે બચ્ચા, બોલો 5 નંબર સુધી જવાનું છે. શું આન્સર આવશે આમાં? 321.135. 1 મિનિટ આપી તમને વિચારવા માટે. ચાલો 321.135. 1 મિનિટ તમને આપી. 321.135. હા જી સર. ચાલો 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 જુઓ 321.1. આ 5મો નંબર શું લખવો? તો મેં તમને કીધેલું કે જો 5 પહેલાં એકી સંખ્યા હોય તો આમાં 1 ઉમેરવાનો. તો 5 પહેલાં એકી સંખ્યા છે તો 3નું અહીંયા શું થઈ જશે? 4. એટલે તમારો આન્સર આવશે 321.14. બોલો સમજ પડી? અહીંયા 2 હોત તો 2નો 2 જ રહે, તેમાં કોઈ ફરક પડત નહીં. ઇઝ ઇટ ક્લિયર? આ રાઉન્ડિંગ ઓફના નિયમો છે. આ પ્રમાણે જ્યારે ઓબ્ઝર્વેશન કરીશું ત્યારે ધ્યાન રાખજો. ઇઝ ઇટ ક્લિયર? હા સર. ઓકે ચાલો હવે જુઓ અહીંયા આપણે એવું કીધું છે આ સવાલમાં કે 7.21, 12.141, 0.0028 આનો સરવાળો કરવાનો છે. સરવાળો એક વસ્તુ યાદ રાખજો, રાઉન્ડ ઓફ કરો, સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર કરવાનું કીધું હોય તો પહેલાં એ પ્રોસેસ કરી નાખવાની, પછી એને રાઉન્ડ ઓફ કરવાનું. તો અહીંયા પહેલાં સરવાળો કરવાનો કીધો છે તો ચલો સરવાળો કરીએ. 7.21 આની પાછળ તમે 00 લખી શકો, કંઈ ફરક નથી પડતો. મેં શું કામ લખ્યું એ તમને હમણાં ખ્યાલ આવી જશે. 12.141 અને અહીંયા આવશે 0.0028. ઇઝ ઇટ ક્લિયર? હવે ધારો કે તમે અહીંયા 0 નથી લખતા તો શું ફરક પડવાનો? અહીંયા કંઈ નથી તો તમે 8 જ લખવાના ને. બોલો 2 ને 1 અહીંયા શું લખવાના? 3. 4 ને 1 શું લખવાના? 5. 2 ને 1 શું લખવાના? 3.
7 ને 2 શું લખવાના 9 અને અહીંયા શું આવશે 1, એટલે તમારો આન્સર આવશે 19.3538. હવે તમને એમ કીધું છે કે 4 નંબર સુધી, 4 નંબર એટલે 1 2 3 4 અહીંયા સુધી જવાનું, એટલે આ 19.35 આ તો ફિક્સ આવી ગયું. 5 પછી જુઓ, 5 પછીની સંખ્યા 5 કરતાં નાની છે એટલે કંઈ મગજમારી નથી, એટલે આપણો આન્સર શું આવશે 19.35. આને આમ પણ લખાય કે પોઈન્ટ પછી 2 નંબર. પોઈન્ટ પછી કેટલા નંબર છે? જો પોઈન્ટ પછી 2 જ છે ને, 1 અને 2. આમ પણ કીધું કે ભાઈ પોઈન્ટ પછી 2 નંબર, 2 નંબરમાં રાઉન્ડ ઓફ કરવાનું છે તો પોઈન્ટ પછી 2 રાખો, અધરવાઇઝ ટોટલ કેટલા છે? 4 નંબર છે. બરાબર? આવી રીતના કોઈ પણ પૂછી શકે. બોલો, આવડશે કે? ઇઝ ઇટ ક્લિયર? શ્યોર? 100%? તો આ આજે આપણે જોયું રાઉન્ડિંગ, અને બીજું શું જોયું આપણે? સાર્થક સંખ્યા. બરાબર? તો આજનો ટોપિક આપણે આટલો જ રાખીએ છીએ. આવતીકાલે આપણે ત્રુટિ ઉપર આગળ વધીશું. બહુ જ મજાનો ટોપિક છે. JEE અને નીટ માટે વેરી 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 મોસ્ટ IMP ટોપિક છે ત્રુટિ. આ ચેપ્ટરમાંથી જો ક્વેશ્ચન પૂછાય તો JEE નીટ માટે ત્રુટિ 101% ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ઇઝ ઇટ ક્લિયર? સો આઈ હોપ તમને આજનો લેક્ચર સારો લાગ્યો હશે. જો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ સો મચ. હેવ અ નાઇસ ડે.